તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. વાગી ગયા રાતના 10 અને ભાઈ થઈ ગયા રેડી. આજ વાતાવરણ થોડુંક વાદળ છાયું છે એટલે વરસાદ તો હતો પણ રહી ગયો. તો આપણી ગાડી ટીકડી ટીક પડી જો. તો હાલો નીચે ગયો તો આ સરકાર જો મોજું લઈને આમથી આમ ને આમથી આમ જતી હતી. ફૂલ સરકાર મોજમાં હે. અને એક બાજુ જો મસ્ત વ્લોગ ચાલુ હતા અને આ સરકાર તો ખાઈ પીને મસ્ત હોઈ ગઈ હતી. મેં કીધું હાલો હવે હું જમી લઉં. તો નીકળી ગઈ મસ્ત બજારમાં માર્કેટમાં. તો હાલો હવે હું ઋત્વિકભાઈને તેડતો આવું. તો પહોંચી ગયો ઋત્વિકભાઈને. ત્યાં જોયું છે તો ઋત્વિકભાઈ એક્ટિવા ચડાવતા હતા. એ જોઈને મને દઈ આવી ગઈ. મેં લાવી હું ચડાવી દઉં, પણ કાંઈ વાંધો નહીં, ભલે ચડાવે હાલો. તો પછી હું તો થાકી ગયો તો મેં કીધું દઈ દીધી ગાડી ઋત્વિકભાઈને. મેં કીધું ભલે હલાવે હવે, એ ભલે મોજ કરે. મેં કીધું હું તો હલાવી લઈને થાક્યો તો. પછી નીકળી ગયા હતા પાછા માર્કેટમાં. ઋત્વિકભાઈને પાન ખાવું હતું તો મેં કીધું હાલો હવે પાન ખાતા આવી, બીજું શું. તો પહોંચી ગયા હતા રઘુવંશી પાને. એક જ અડ્ડો હોય ઋત્વિકભાઈનો. ઋત્વિકભાઈ મસ્ત પાન બાન ચડાવીને એટીકેટીમાં થઈ ગયા હતા. તો હું ઋત્વિકભાઈ નીકળી ગયા હતા મેકડીએ જવા માટે. તો પહોંચી ગયા હતા પછી મેકડીએ, મેકડોનાલ્ડ છે. ઋત્વિકભાઈ કે મારે ડેઝર્ટ જ ખાવું હોય. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ખાઈ બતાવી, એમાં શું હોય. ત્યાં તો જોયું ત્યાં તો આ ભાઈ બંધ કરવાની તૈયારી કરતા હતા. તો ઋત્વિકભાઈ કે મારે ખાવો જ પડશે. મેં કાંઈ વાંધો નહીં હાલો ને. એ જોયું ત્યાં તો ડેઝર્ટ તો હતો નહીં, તો શેક મંગાવી લીધો. બીજું શું કરું, ડેઝર્ટ નસીબમાં નહીં હોય. ઓર્ડર આવવાને વાર હતી તો ઋત્વિકભાઈ તો રીલ્સ ચાલુ કરી. મેં કીધું લાવ હું ઘડીક વાર રીલ્સ ફેરવી લઉં. ત્યાં આવી ગયો તો અમારો શેક. ઋત્વિકભાઈ તો જોઈને કે હા હાઈ ક્લાસ છે. મેં કીધું હોય જ ને. ઋત્વિકભાઈને તો આમ તડપ જ એવી લઈ ગઈ હતી, એમ જો પીવા જ માંડ્યા હતા ડાયરેક્ટ. મેં કીધું હાલો હું પી લઉં મસ્ત શેક પીને પહોંચી ગયા હતા ઋત્વિકભાઈને ઘરે. 12 વાગી ગયા હતા. ઋત્વિકભાઈ કે હાલો આવજો. મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો ભાગી. તો હું હવે ઘરે જઈને મસ્ત સૂઈ જાઉં હવે. તો આવા જ મિની વ્લોગ જોવા માટે ફોલો કરો.